એટલે આનું તારણ એક જ છે કે જો ખરેખર સરકારની ઈચ્છા હોય, નીતિ હોય તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. જો પંજાબ સરકાર માત્ર 4 જ વર્ષમાં આવું ઐતિહાસિક નિર્ણય લઈ અને 27 થી લઈને 1 નંબર ઉપર આવી શકતા હોય તો ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી વધુ શાસનમાં છે. છતાં પણ ગુજરાતની શિક્ષણ નીતિ કેટલી ખરાબ છે આપણે સૌ જાણીએ છીએ. તો મારે ભૂપેન્દ્ર પટેલજીની સરકારને કહેવું છે, જો પંજાબ સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર પહેલા દિલ્હીમાં અને આજે પંજાબમાં જો શિક્ષણ જગતને આટલું સારું લાવી શકતા હોય તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતની જનતાએ તમને મત આપો છો, તમે ઐતિહાસિક જીત ના બણગા ફાડો છો, તો ઐતિહાસિક જીત આને કહેવાય કે જ્યારે તમને કોઈ મત મળે છે, મત આપે છે લોકો, તો તમારી ફરજ આવે છે કે તમે શિક્ષણને પણ સારું બનાવો. ગુજરાતની શિક્ષણ નીતિ એટલી કથળેલી છે, ગુજરાતની સરકારી શાળાઓના ઠેકાણા નથી, લોકો ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવા પડે છે.